હું યુનુસ બ્રેપોતરા પોસ્ટ માસ્ટર ભુજ હેડ પોસ્ટ ઓફિસ. જે રીતે સર સોમવારના એક નવું સોફ્ટવેર બંધ આવવાનું છે પોસ્ટ ઓફિસ શું કહેશો? પોસ્ટ ઓફિસે છે ને અત્યાર સુધી બીજી કંપનીઓ પાસેથી પીએસ આ ટાટા કન્સલ્ટન્સી છે કે સેપ છે એની પાસેથી સોફ્ટવેર એના હતા એ લીધા હતા અને એ અમે વાપરતા હતા. પણ હવે એ એક્સપાયર થઈ ગયો અને એના સાથે અમારા કોન્ટ્રાક્ટો રદ થઈ ગયા. એટલે પોસ્ટ ઓફિસે હવે પોતાનો એક સોફ્ટવેર વિકસાવ્યો છે. એને IT 2.0 નામ આપવામાં આવ્યું છે અને ઘણા સ્ટેટમાં એ લાગુ પણ પડી ગયું છે. કર્ણાટકમાં અને બીજી જગ્યાએ, ગુજરાતમાં પણ બધી ઓફિસોમાં અલગ અલગ લાગુ કરવામાં આવ્યું છે. આપણે કચ્છ ભુજમાં આ જે પ્રોગ્રામ છે, નવો સોફ્ટવેર છે IT 2.0 છે પોસ્ટ ઓફિસોમાં, એ સોમવારથી લાગુ કરવામાં, સોમવારે એનું આપણે ઇન્સ્ટોલેશન કરવાનું છે. તો સોમવારે છે ને આખી કચ્છની જે પોસ્ટ ઓફિસો છે અમારી એ બંધ રાખવામાં આવશે. સોમવારે એનું ઇન્સ્ટોલેશન થશે અને એ પ્રોગ્રામ પછી રાબેતા મુજબ નેક્સ્ટ ડે છે 22 જુલાઈથી છે એ કામ શરૂ થઈ જશે. એટલે અત્યારે આ કામની જે કામગીરી કરવાની હોય, સોફ્ટવેર ઇન્સ્ટોલેશન પહેલાં જે બધી પ્રી કામગીરી કરવાની, પ્રી એક્ટિવિટી કરવાની હોય, એ કામગીરી અત્યારે ચાલુ છે. એ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને જે શનિવારે છે પોસ્ટ ઓફિસમાં કચ્છમાં એ કામ કરવાનો છેલ્લો દિવસ હશે. શનિવાર સુધી છે પોસ્ટ ઓફિસના પબ્લિકના કામ હશે એ થઈ જશે, પણ રવિવારે તો રજા છે અને સોમવારે બધા કામો બંધ રહેશે. કેવલ ખાલી સાદી ટપાલ છે અમારા પોસ્ટમેનો આપે છે, એ સાદી ટપાલ આપવા આવશે, એ કામ ચાલુ રહેશે. એના ઉપરાંત પોસ્ટ ઓફિસના જે SBના કાઉન્ટરોના કામ છે, પછી છે પાસપોર્ટનું તો ચાલુ રહેશે, પણ આધાર કાર્ડનું છે, ઉપરાંત છે ને અમારે જે પોસ્ટમેનો એકાઉન્ટેબલ આર્ટિકલ છે, પાર્સલો છે કે રજિસ્ટર છે કે સ્પીડ પોસ્ટ ડિલીટ કરવામાં આવે છે, એ પ્રકારનું સંપૂર્ણ કામ એક દિવસ માટે બંધ રહેશે અને પછી મંગળવારથી 22 જુલાઈથી આ કામ રાબેતા મુજબ ચાલુ રહેશે. સોફ્ટવેરની તાલીમ કેવી રીતે આપવામાં આવી છે બધાને? સોફ્ટવેરની તાલીમ સાહેબ અમારા જે માસ્ટર ટ્રેનરો છે, અમારો વડોદરા ટ્રેનિંગ સેન્ટર છે પોસ્ટ ઓફિસનું, ત્યાં 3-4 સ્ટેટનું ભેગું પ્રોફેશનલ ટ્રેનિંગ સેન્ટર છે. ત્યાં અમારા જે માસ્ટર ટ્રેનરો છે એને ટ્રેનિંગ આપી દેવામાં આવી. આ જે કામ છે એ મે મહિનામાં પૂરું કરવામાં આવ્યું અને પછી જૂનમાં અને અત્યારે 7 જુલાઈ સુધી અમારી અલગ અલગ બેન્ચો શરૂ હતી. જે અમારા લોકલ લેવલે જ્યાં ડિવિઝન ઓફિસમાં જ અમારા જેટલા કર્મચારીઓ છે કચ્છના, એને બધાને આ ટ્રેનિંગ આપવામાં આવતી હતી. અઠવાડિયાની ટ્રેનિંગ રાખવામાં આવી હતી. 2 બેચ રાખવામાં આવી હતી, એક સવારના ભાગમાં, એક બપોર પછી બધી ભાગમાં. એવી રીતે કરી દોઢ બે મહિનામાં આ બધી ટ્રેનિંગો પૂરી કરાવી દેવામાં આવી છે. અત્યારે અમારું જે પોસ્ટ તંત્ર છે એ નવો સોફ્ટવેર છે એને પૂરતી માહિતી આપી દેવામાં આવી છે, ટ્રેનિંગો આપી દેવામાં આવી છે. એની જે પ્રી એક્ટિવિટી કરવાની હોય એ પણ કરી દેવામાં આવી છે અને હવે આ જે સોમવારથી છે એનું નવું ઇન્સ્ટોલેશન લોન્ચ થવાનું છે, એના માટે અમારે પૂરતી રીતે તૈયારી કરી દેવામાં આવી છે ને કટિબદ્ધ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.